હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ઓનલાઈન લર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા પ્રોટિસ્ટા સૃષ્ટિ એનું બેઝિક ઇન્ટ્રોડક્શન અને એક એના પેટા વિભાગની ચર્ચા કરી જેનું નામ હતું ક્રાઇસોફાઇટ. ઓકે, હવે આજનો આપણો જે પોઈન્ટ છે એના પછીનો બીજો પેટા વિભાગ જેને ડાયનોફ્લેજેલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. Dinoflagellates. Okay. Let us understand the meaning of this word first. Dinoflagellates. અહીંયા શબ્દને હું તોડી નાખું છું. ડાયનો શબ્દ એ ડાય શબ્દ પરથી આવેલો છે જેનો મતલબ થાય બે, સંખ્યા, આંકડો બે. ઓકે, અને અહીંયા ફ્લેજેલેટ્સ, ફ્લેજેલેટ્સ શબ્દ એ ફ્લેજેલા પરથી આવેલું છે. ફ્લેજેલા ઇંગ્લિશ વર્ડ છે જેનો મતલબ થાય કશા. ઓકે, શું સમજ્યા? એવા સજીવો જે બે કશા ધરાવતા હોય એને ડાયનોફ્લેજેલેટ્સ કહેવાય. ઓકે, બેઝિકલી આ સજીવો એ દરિયાની અંદર જોવા મળે છે, એટલે કે એમનું જે નિવાસ સ્થાન છે એ દરિયામાં છે. બધા સજીવો દરિયામાં. અહીંયા કોઈ મીઠા પાણીમાં સજીવ જોવા મળતો નથી. ઓકે, બીજો મુદ્દો છે આ સજીવોનું પોષણ. આ સજીવો કેવી રીતે પોષણ મેળવે છે? તો એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીઓ છે. મતલબ હવે તમે સમજી ચૂક્યા છો કે તે લીલી વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, ઓટોટ્રોફ્સ છે. ઓકે, હવે બધું ખ્યાલ આવે એવું છે. બીજું, એમની રચના. આ સજીવો કેવા હોય તો એમની કોષ દિવાલ એ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતી ધરાવતી હોય. આ શબ્દ ખાસ અગત્યનો. એમની કોષ દિવાલ જો આગળ યાદ કરો, ક્રાઇસોફાઇટા, એમાં આગળ યાદ કરો એમાં કોષ દિવાલ કેવી હતી? તો ડાયટમ્સની અંદર પેલું સાબુના બોક્સ જેવી હતી. રાઈટ? આપણે આ પ્રમાણે સમજ્યા હતા કે ભાઈ બંધ બેસતું કવચ, સાબુનું બોક્સ. આની કોષ દિવાલ એમાં શેની બનેલી છે? તો સેલ્યુલોઝની અક્કડ તકતીઓની બનેલી છે. ખાસ ધ્યાન રાખીશું. ફરીથી બોલું છું, અક્કડ તકતીઓ સેલ્યુલોઝની એની બનેલી કોષ દિવાલ કેવી હોય? તો સમજવા માટે, જસ્ટ સમજવા માટે મેં આ આકૃતિ દોરી છે કે ભાઈ આ એક તકતી. ઓકે, આના જેવી આ બીજી તકતી, આના પછી અહીંયા ત્રીજી તકતી, આ ચોથી તકતી. એમ કહેવાનો મતલબ કે તકતીઓ, સેલ્યુલોઝની તકતીઓ એની બનેલી કોષ દિવાલ જે અક્કડ હોય. ઓકે, નેક્સ્ટ વસ્તુ કે અહીંયા ઘણા સજીવો એ બે કશા ધરાવતા છે. મતલબ જ મેં સમજાવ્યો. ડાયનોફ્લેજેલેટ્સ શબ્દનો અર્થ જ થાય દ્વિકશાધારીઓ. મતલબ કે ડાયનોફ્લેજેલેટ્સ, ડાય બરાબર બે, ફ્લેજેલા બરાબર કશા. ઓકે, આ બે કશાઓ કેવી રીતે ગોઠવાયેલી હોય, એની ગોઠવણી કેવી હોય એ સમજીએ આપણે. તો આ બે કશાઓ પૈકી એક આયામ અથવા તો ઊભી હોય છે. સમજવા માટે ખાલી મેં આકૃતિ દોરી છે સમજવા માટે કે આ એક સેલ્યુલોઝની અક્કડ તકતી છે, તો એક અહીંયા ઊભી આ પ્રમાણે. ઓકે, અને બીજી એક દિવાલની તકતીઓ વચ્ચે આડી ગોઠવાયેલી. એટલે આ બીજી મેં આ પ્રમાણે બતાવી છે બ્લુ કલરના ચોકથી, કે જે આમ અહીંયાથી બહાર આવે છે ખરા, પણ અહીંયાથી આમ આડી ગોઠવાયેલી છે. ઓકે, અને ખાસ એ વસ્તુ અહીંયા તમે જાણી લેજો કે આ બે કશા ધરાવતા છે. એક કશા આમ હોય છે જે આડી થઈ ગઈ, એક કશા આમ હોય છે જે ઊભી થઈ ગઈ. આડી કશા જે છે એ આ પ્રમાણેની ગતિ કરશે, ઊભી કશા એ આ પ્રમાણેની ગતિ કરશે. એટલે ચક્રીય ગતિ થાય, ચક્રીય ગતિ. એટલે એને ઘણીવાર ચક્રીય કશાધારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાયનોફ્લેજેલેટ્સ એમને ચક્રીય કશાધારી તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. મતલબ કે એક કશા આમ છે, બીજી કશા આમ છે, આ કશા આ પ્રમાણે ફરશે, આ કશા આ પ્રમાણે ફરશે, એટલે ચક્રીય ગતિ થાય. ચક્રીય કશાધારી શબ્દ આપણે એના માટે વાપરીશું. ઓકે, નેક્સ્ટ થિંગ, હવે આપણે સમજવાનું છે કે એમની રચનામાં આગળ શું છે. તો એ એમના કોષોમાં, આ સજીવો એમના કોષોની અંદર મુખ્ય રંજક દ્રવ્યો ધરાવતા હોય છે. રંજક દ્રવ્યો એટલે કે
એના રંગ માટે જવાબદાર દ્રવ્યો પિગમેન્ટ્સ જેને કહેવાય. અને આ રંજક દ્રવ્યો એ ઘણા બધા છે અને ઘણા બધા જુદા જુદા રંગ માટે જવાબદાર છે. લાઈક આપણે અહીંયા લખ્યું છે કે આ રંજક દ્રવ્યોના આધારે આ સજીવો પીળા રંગના હોઈ શકે, ડાયનોફ્લેજેલેટ્સ કેન બી યલો કલર્ડ, અથવા લીલા કલરના હોઈ શકે, they can be green colored also, અથવા તે બદામી રંગ, વાદળી રંગ કે રાતા રંગના પણ હોઈ શકે. depends on the pigment they are having in their cells. મતલબ કે એમના કોષોમાં રહેલા રંજક દ્રવ્યના આધારે એમનો રંગ એ આટલા ઓપ્શનમાંથી ગમે તે હોઈ શકે. કેટલા ઓપ્શન છે આપણા પાસે ફરી એકવાર નજર મારી લઈએ. એક પીળો રંગ હોઈ શકે, લીલો રંગ હોઈ શકે, બદામી રંગ હોઈ શકે, વાદળી રંગ હોઈ શકે અને રાતો રંગ હોઈ શકે. આટલા ઓપ્શન છે આપણા પાસે, એમાંથી આ ગમે તે રંગ ધરાવતા હોઈ શકે છે. ઓકે, ત્યારબાદ આપણે સમજીએ કે રાતો રંગ ધરાવતા ડાયનોફ્લેજેલેટ્સ કયા છે આપણા પાસે. રાતો રંગ ધરાવતા ડાયનોફ્લેજેલેટ્સ કયા છે? ઓકે, તો રાતા રંગ ધરાવતા ડાયનોફ્લેજેલેટ્સ નું એક ઉદાહરણ છે આપણા પાસે વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર આપેલું છે, જેનું નામ છે ગોન્યોલેક્સ. ગોન્યોલેક્સ નામના સજીવો એ રાતો રંગ ધરાવતા છે. ખાસ આ એક જ ઉદાહરણ જે બુકની અંદર આપેલું છે આપણને. ગોન્યોલેક્સ નામના સજીવો જે રાતો રંગ ધરાવતા હોય છે. ઓકે, રાતો રંગ ધરાવતા છે, વાત સાચી. અને આ સજીવો એ ખૂબ ઝડપથી અલિંગી પ્રજનન કરી પોતે સંખ્યામાં વધારો કરતા હોય છે. ઘણા બધા એક સાથે સજીવો અલિંગી પ્રજનન કરશે અને ઘણા બધા સજીવો નવા બનાવશે. એટલે શબ્દ અહીંયા બુકની અંદર એક વાપરેલો છે કે તે ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે. ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી. બહુગુણન એટલે મલ્ટિફિકેશન, કે ભાઈ 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 લાઇકવાઇઝ. તો આ સજીવો પાસે આવી કેપેસિટી છે કે ભાઈ ત્વરિત એ બહુગુણન પામી શકે, ભાઈ એમની સંખ્યામાં વધારો કરી શકે છે. અને ઘણીવાર આ ગોન્યોલેક્સ એ રાતા રંગના છે એક તો, અને ત્વરિત રીતે બહુગુણન પામી શકે તેવા છે. એટલે એમની સંખ્યા એટલી બધી વધી જતી હોય છે કે સમુદ્ર એની સપાટી ઉપર તમને ગોન્યોલેક્સ જ ગોન્યોલેક્સ દેખાય, છેક સુધી ઘણા બધા ગોન્યોલેક્સ દેખાય. અને એમનો રંગ કયો છે? રાતો રંગ છે. તો એટલો ભાગ સમુદ્રનો એ રાતા કલરનો દેખાય, એટલે કે સમુદ્ર એ એટલા ભાગમાં રાતા રંગનો દેખાય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ રેડ સી. હું રાતા સમુદ્રની વાત નથી કરી રહ્યો, આ ખાસ ધ્યાન આપજો. રાતા સમુદ્રનો રાતો રંગ, લાલ રંગ, એ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ, એક બ્લુ ગ્રીન આલ્ગીના કારણે છે. પરંતુ અહીંયા એક પર્ટિક્યુલર ભાગ જે સમુદ્રનો રાતા રંગનો દેખાય એની વાત છે. ખાલી પર્ટિક્યુલર ભાગ, એરિયા જે રાતા રંગનો દેખાય સમુદ્રનો એની વાત છે. તો એ ગોન્યોલેક્સના કારણે હોય છે. પર્ટિક્યુલરલી અમુક જગ્યાએ ભરતી ઓટના વિસ્તારની અંદર ગોન્યોલેક્સના કારણે સમુદ્ર એ રાતા રંગનો દેખાતો હોય છે. રેડ ટાઇડ્સ શબ્દ ખાસ અગત્યનો અહીંયા આપણે અહીંયા લખેલું છે કે ગોન્યોલેક્સ એ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે, જેથી સમુદ્ર એ રાતા રંગનો દેખાય છે. અને ઉદાહરણ તરીકે લખ્યું છે આપણે રતાશ પડતી ભરતી અને ઓટનો વિસ્તાર, રેડ ટાઇડ્સ. ઓકે, નેક્સ્ટ મુદ્દો કે આ જે ગોન્યોલેક્સ છે તેઓ એ ખૂબ જ ઝેરી એક પદાર્થ ઉત્પન્ન કરે છે. ઝેર આપણે જેને કહીશું, ટોક્સિન જેને કહીશું આપણે, એક પદાર્થ તેમના દ્વારા પેદા થાય છે, વિષ પેદા થાય છે. આ વિષ જેનું નામ બુકની અંદર આપેલું નથી, આ વિષનું નામ છે સેક્સીટોક્સિન. સેક્સીટોક્સિન નામનું વિષ આ ગોન્યોલેક્સ દ્વારા પેદા થતું હોય છે. વિષ છે, ઝેર છે, ટોક્સિન છે, એટલે એની સ્વાભાવિક રીતે અન્ય દરિયાઈ જીવો પર અસર પડશે અને માછલીઓ, નાની માછલીઓ ને બધા આ વિષના કારણે મૃત્યુ પણ પામતા હોય છે. અને ઘણીવાર એવું બને કે આ વિષ એ માછલીઓ, એના કારણે માછલીઓ મૃત્યુ પામે, પણ એ વિષ ખાધેલી માછલી એ કદાચ આપણે ખાઈએ, મતલબ મનુષ્યના સંપર્કમાં જો આ વિષ આવે, ડાયરેક્ટલી મનુષ્યના સંપર્કમાં આવવાની સંભાવના ઓછી છે આ વિષ, પરંતુ મનુષ્યના સંપર્કમાં જો આ ગોન્યોલેક્સ દ્વારા ઉત્પન્ન થતું સેક્સીટોક્સિન આવે તો મનુષ્યની અંદર પેરાલિસિસ થવાની શક્યતાઓ છે.
પેરાલિસિસ એટલે કે લકવો થવાની શક્યતાઓ છે આ ગોર્ન્યુલેક્સના સેક્સીટોક્સિન નામના વિષ દ્વારા. ઓકે, તો આટલા મુદ્દા બેઝિકલી આપણને બુકની અંદર અમુક આપેલા છે, અમુક નથી આપેલા, જેની ચર્ચા મેં અહીંયા કરી. બીજા પણ કેટલાક મુદ્દાઓ છે, એની ચર્ચા હવે આપણે ગોર્ન્યુલેક્સમાં આગળ ડાયનોફ્લેજેલેટ્સમાં આગળ સમજીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ડાયનોફ્લેજેલેટ્સ એના વિશે જે બાકી માહિતી છે પરંતુ જે બુકની અંદર આપવામાં આવેલી નથી એની પણ હું અહીંયા બેઝિક કેટલીક ચર્ચા કરવા માંગુ છું. દરેક મુદ્દામાં આપણે આવી થોડી એવી ચર્ચા કરીશું કે જેમાં બુકની અંદર અમુક માહિતી આપેલી ન હોય તેમ છતાં આપણા માટે તે જરૂરી છે. ખાસ આવા પોઈન્ટ્સ એ નીટ એક્ઝામ માટે જરૂરી હોય છે. આમ બેઝિકલી આપણે જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે ડિટેલમાં એની ચર્ચા કરીશું. નીટની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાય છે એના સિલેબસ વગેરેની ચર્ચા આપણે એ વખતે કરીશું. પરંતુ અહીંયા મને જે મુદ્દા યોગ્ય લાગ્યા છે તે મુદ્દા મેં અંદર ઇન્ક્લુડ કરેલા છે. જેમ કે આ સજીવો એમની કોષ દિવાલ એ તકતીઓમાં વિભાજિત છે. તકતીઓમાં વિભાજિત આપણે જોયું કે સેલ્યુલોઝની બનેલી અક્કડ તકતીઓ આવેલી છે. તો આ તકતીઓ જે છે એ ધરાવતા હોવાથી આ તકતીઓ પાછી એકબીજા ઉપર ઘણીવાર આવી આચ્છાદિત પણ હોય છે. આચ્છાદિત ઘણીવાર એકબીજા ઉપર તકતીઓ આચ્છાદિત હોય છે અને આ એમનું આચ્છાદન એ ભુજાધારી છે. ભુજાધારી મતલબ એવું લાગે કે જાણે કોઈનો હાથ હોય એવું લાગે. એટલા માટે આ જે ડાયનોફ્લેજેલેટ્સ છે એમને અન્ય શબ્દોમાં ભુજાધારી શેવાળ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખીશું. આ અન્ય નામ છે જેનું કારણ આપણે સમજ્યા કે એમની જે કોષ દિવાલ છે એ તકતીઓમાં વિભાજિત છે અને આ તકતી સેલ્યુલોઝની બનેલી છે અને વળી તેમનું જે આચ્છાદન છે એ ભુજાધારી છે. એટલા માટે તેને ભુજાધારી શેવાળ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બીજો મુદ્દો, નેક્સ્ટ મુદ્દો જે છે એ છે તે વિશિષ્ટ પ્રકારની ચક્રીય ચાબુક જેવી ગતિ કરે છે. વિશિષ્ટ પ્રકારની ચક્રીય ચાબુક જેવી ગતિ. મેં તમને કીધું હમણાં જ આગળ જોયું આપણે કે they are having two flagella, મતલબ બે કશા છે એમના પાસે. એક કેવી છે? આમ આયામ છે એટલે કે આડી, આયામ મતલબ કે આડી છે અને બીજી છે આ પ્રમાણે ઊભી છે. ઓકે, આયામ એટલે ઊભી, અનુપ્રસ્થ એટલે આડી. તો એક અનુપ્રસ્થ જે છે એ આ પ્રમાણેની ગતિ કરશે અને આયામ જે છે એ આ પ્રમાણેની ગતિ કરશે. એટલે એક વિશિષ્ટ ચક્રીય ગતિ અહીંયા બનતી હોય છે. જે મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આવી ગતિ કરે છે, વિશિષ્ટ ચક્રીય ગતિ કરે છે, એટલા માટે એને કહેવામાં આવે છે ચક્રીય કશાધારી શેવાળ અથવા તો ચક્રીય કશાધારી શબ્દ એના માટે યુઝ થતો હોય છે. વિશિષ્ટ પ્રકારની ગતિ કરે છે એટલા માટે. આ પણ એનું અન્ય નામ થયું. એટલે ડાયનોફ્લેજેલેટ્સ તો કહેવાય છે, બીજું ભુજાધારી શેવાળ કહેવાશે, ત્રીજું ચક્રીય કશાધારી કહેવાશે. ઓકે, ખાસ અગત્યનો મુદ્દો હવે કે આ ડાયનોફ્લેજેલેટ્સ એના અમુક સભ્યો એ એમનામાં જૈવ સંદિગ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. જો ખાસ જૈવ સંદિગ્ધતા આ શબ્દ એ ચોથા ચેપ્ટરની અંદર તમે કંકતધરા ટીનોફોરા એની અંદર ભણશો, એ સમુદાયની અંદર ભણશો. આ શબ્દનો મતલબ આવો થાય છે. જૈવ સંદિગ્ધતા મતલબ રાત્રિ પ્રકાશ. રાત્રિ પ્રકાશ ધેટ મીન્સ કે એવા સજીવો જે રાત્રિ દરમિયાન ચમકતા હોય. રાત્રિ દરમિયાન ચમકતા હોય, જે સૂર્યપ્રકાશનો દિવસ દરમિયાન કદાચ શોષણ કરી રાત્રિ દરમિયાન ઉત્સર્જન કરતા હોય, વોટએવર એમની મિકેનિઝમ જે પણ હોય, પરંતુ જે સજીવો રાત્રિ દરમિયાન પ્રકાશ ઉત્સર્જિત કરતા હોય, પોતાનામાંથી ચમકતા હોય, એવા સજીવો એનો ગુણધર્મ એને કહેવાય જૈવ સંદિગ્ધતાનો ગુણધર્મ. ફરીથી બોલી જોશું વિદ્યાર્થી મિત્રો. જૈવ સંદિગ્ધતા એટલે સજીવોનો એવો ગુણધર્મ કે જેથી એ રાત્રિ દરમિયાન પ્રકાશ ઉત્સર્જિત કરતા હોય છે. એટલે એને બીજા શબ્દોમાં રાત્રિ પ્રકાશ પણ કહેવામાં આવતું હોય છે. રાત્રિ પ્રકાશ. ઓકે, તો એટલે કે રાત્રે ચમકે
એટલા માટે તેમને અગ્નિશેવાળ તરીકે ઓળખવામાં આવે છે, અગ્નિશેવાળ. ઓકે, ચલો ફરીથી આને આપણે થોડુંક જે શીખ્યા છે, જે જોયું છે, આપણે જે જાણીએ છીએ એના સાથે રિલેટ કરવા માટે પ્રયત્ન કરીએ. તો એક સરસ ઉદાહરણ આપો, જે તમે હાલ જ જોઈ શકશો. એક મૂવી છે જેનું નામ છે એક વિલન, બધાએ કદાચ નામ સાંભળ્યું હોય, અને એનું એક ખૂબ ફેમસ સોંગ છે તેરી ગલિયા. ઓકે, યસ, એ સોંગ જેને આખું જોયું હશે એને ખબર હશે કે એમાં એક સીન છે કે જેમાં રાત્રિનો સીન છે કે જેની અંદર શ્રદ્ધા કપૂર એ દરિયા કિનારે બતાવવામાં આવી છે, અને દરિયા કિનારે એના પગ નીચે અને થોડાક દૂર અમુક ચમકતા સજીવો બતાવવામાં આવે છે, ચમકતા સજીવો છે. તો એ સોંગ કદાચ તમે જોયું હશે, ના જોયું હોય તો તમે હવે આજે જોઈ શકશો કે જેથી તમને ખ્યાલ આવે વોટ ઇઝ બાયોલ્યુમિનેસન્સ, રાત્રિ પ્રકાશ કોને કહેવાય. તો એ વસ્તુ એ રાત્રિ પ્રકાશ કહેવાશે, જૈવ સંદિગ્ધતા કહેવાશે. ઇટ વોઝ આર્ટિફિશિયલ. જુઓ, એ સોંગની અંદર જે બતાવવામાં આવ્યું છે આર્ટિફિશિયલ છે, એ જાતે બનાવવામાં આવેલા એવા નાના જે લાઇટ્સ છે એનાથી આપણે જે બનાવેલું છે એ છે. પરંતુ એવા સજીવો એ હકીકતની અંદર જોવા મળતા હોય છે, ખાસ માલદીવ્સ અને ચેન્નઈના દરિયા કિનારે તેમની પ્રેઝન્સ નોંધાઈ છે, અને વારંવાર તે જોવા મળતા હોય છે દરિયા કિનારાના વિસ્તારોમાં. તો ટૂંકમાં તમે એ સોંગ જોશો એટલે તમને ખ્યાલ આવશે એ સજીવો કેવા પ્રકારના હોય અને બાયોલ્યુમિનેસન્સ કોને કહેવાય, જૈવ સંદિગ્ધતા કોને કહેવાય. તો એટલા માટે આવો રાત્રિ પ્રકાશ ધરાવતા હોવાથી તેમને બીજા શબ્દોમાં અગ્નિશેવાળ તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિશેવાળ એટલે દૂરથી આપણે જોઈએ તો ઘણીવાર એવું લાગે કે સમુદ્રમાં કોઈ જગ્યાએ આગ લાગેલી હોય. આવા સજીવો એ રાત્રિ દરમિયાન પ્રકાશ ઉત્સર્જિત કરતા હોય, એટલે બેઝિકલી આપણને એવું લાગે કે સમુદ્રમાં કોઈ જગ્યાએ આગ લાગેલી છે, એટલે એમને ઘણીવાર અગ્નિશેવાળ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ઓકે, અને એમના એક જ ઉદાહરણ જે બુકની અંદર આપણને આપેલું છે ગોન્યોલેક્સ, એ સિવાયના પણ કેટલાક ઉદાહરણોની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો એ સિવાયના ઉદાહરણોમાં એક છે નોક્ટિલ્યુકા, બીજું છે સેરાટિયમ, અને ત્રીજું છે જિમ્નોડિયમ. નોક્ટિલ્યુકા, સેરાટિયમ અને જિમ્નોડિયમ, આ ત્રણ અન્ય ઉદાહરણો, અને એક બુકની અંદર જે આપેલું છે એ ગોન્યોલેક્સ ઉદાહરણ. ઓકે, નોક્ટિલ્યુકા ને દરિયાઈ ભૂત તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં એને દરિયાઈ ભૂત કહેવાય છે. આ નામ આપણે સમજી શકીએ તેમ છે કે દે આર હેવિંગ બાયોલ્યુમિનેસન્સ, જૈવ સંદિગ્ધતા છે, એટલે કદાચ કોઈએ જોયું હોય કોઈ વહાણ અથવા કોઈ શિપ ક્રૂઝ જતું હોય દરિયાની અંદર, અને બહુ દૂર આવા ઘણા બધા નોક્ટિલ્યુકા એક સાથે પાણીની સપાટી ઉપર હોય, તરતા હોય, તો કદાચ એ વખતે જેને બાયોલ્યુમિનેસન્સનું જ્ઞાન ન હોય, જ્યારે એવી ખબર નથી કે સજીવોમાં આવી જૈવ સંદિગ્ધતા પણ હોઈ શકે, તો રાત્રે અંધારી રાત્રે મધદરિયે કદાચ આવા સજીવોને જોયા હોય તો એમણે એમને ભૂત નામ આપી દીધું હોય. બરોબર, બેઝિકલી વી ડોન્ટ નો કે આ નામ પાછળ શું તથ્ય છે, પરંતુ આ નોક્ટિલ્યુકા એને દરિયાઈ ભૂત તરીકે ઓળખવામાં આવે છે. બટ આનું મેઇન રીઝન છે બાયોલ્યુમિનેસન્સ, જૈવ સંદિગ્ધતા, એના કારણે. એટલે આ ત્રણ ઉદાહરણ થયા, નોક્ટિલ્યુકા, સેરાટિયમ, જિમ્નોડિયમ અને એક ગોન્યોલેક્સ. બરોબર છે. તો આઈ હોપ કે તમને આ ડાયનોફ્લેજેલેટ્સની અંદર ટોટલી ખ્યાલ આવી ગયો હશે. હવે પછીનો જે પોર્શન છે આપણું પ્રોટિસ્ટા સૃષ્ટિનું, એની અંદર આપણે યુગ્લિનોઇડ્સ વિશે સમજીશું. નમસ્કાર.